યામ ભૂમિતિ। તો યામ ભૂમિતિની વાત કરીએ તો આલેખ યામ એટલે એક્સ અને વાય બરાબર છે, જે આપણે આલેખ દોરીએ છીએ બરાબર છે। તો એ આલેખમાં કોઈ બિંદુ છે કે કોઈ જે સ્થળ છે એ સ્થળ કયું છે અને કેવી રીતે એને જાણી શકાય, બસ એ જ અહીંયા વાત કરવાની છે ને બહુ ઇઝી ચેપ્ટર છે। તો સમજીએ, શરૂ કરીએ। તો પહેલાં તો આપણે જાણીએ છીએ કે યુનિટ 5માં આપણે જોઈ ગયા કે કોઈ એક રેખા પર કોઈ એક અનન્ય બિંદુ મળે કે જે એક અને માત્ર એક સંખ્યા દર્શાવે બરાબર છે। તો અને આપણે એક સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કે વાસ્તવિક રેખા પણ કહીએ છીએ, હે તો અહીંયા જુઓ, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે છે અને આનાથી ઉલટું સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલ છે। એટલે કે સંખ્યા રેખા પર કોઈ એક બિંદુને સંગત અનન્ય બિંદુ મળે, એટલે કે સંખ્યા રેખા પર કોઈ સંખ્યાને સંગત એક બિંદુ જ મળે, બીજું કોઈ બિંદુ ના મળે। 5 હોય તો 5ની જગ્યાએ જે બિંદુ આવતું હોય એ જ જગ્યાએ 5 આવતું હોય બરાબર છે। એનાથી ઉલટું કે જો સંખ્યા રેખા પર જે પ્રત્યેક બિંદુ છે કોઈને કોઈ સંખ્યા વાસ્તવિક સંખ્યા ત્યાં દર્શાવાય ખરી જ બરાબર, એ વાસ્તવિક સંખ્યાને અનુકૂળ જ હોય એ બિંદુ બરાબર, એટલે બંને એકબીજાનું સાચું છે। અર્થાત સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ વચ્ચે એક સંગતતા છે બરાબર છે, અને એક સંગતતા કહેવાય કે સંખ્યા રેખા પર એક એવું બિંદુ મળે કે જેને સંગત કોઈ એક સંખ્યા હોય અને સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા હોય એને સંગત એક બિંદુ મળે, એટલે કે બંનેને એક સંગતતા કહેવાય બરાબર છે। ઓકે, આગળ જોઈએ। યામ સમતલ પર આવેલ કોઈ પણ બિંદુ કે વસ્તુનું સ્થાન વર્ણવવા માટે આપણને બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે। યામ સમતલની વાત હોય તો આ રીતે આપણે જો બંનેને પરસ્પર લંબ રેખા, તો જો કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણને બે પરસ્પર લંબ રેખાની જરૂર છે। તો આપણે જાણીએ છીએ કે આલેખમાં એક આપણે આ રીતે દોરીએ છીએ આડી અક્ષ, એને આપણે કહીએ છીએ એક્સ અક્ષ, અને બીજી એક ઊભી અક્ષ દોરીએ છીએ, બે રેખાની જરૂર પડે કે જે પરસ્પર લંબ હોય, અહીંયા બંને 90 અંશનો ખૂણો બનાવે કે જેને આપણે ઊભીને કહીએ છીએ વાય અક્ષ બરાબર છે। અને જ્યાં બંને ભેગા થાય એને આપણે કહીએ છીએ ઓ, એટલે કે ઉગમ બિંદુ અથવા તો ઓરિજિન બરાબર છે। તો આ રીતે આપણે, અને એ જ રીતે તો જ આપણે કોઈ બિંદુને અહીંયા દર્શાવી શકીએ બરાબર છે, જેને આપણે યામ સમતલ કહીએ। આગળ જોઈએ। યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દકાર્તેના નામ પરથી કાર્ટેશિયન યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે। આજે આગળ મેં તમને જે બતાવ્યું આલેખ ડ્રો કરીને કે ભાઈ આડી એક્સ અક્ષ, ઊભી વાય અક્ષ, વચ્ચે જ્યાં બંને છેદે ત્યાંને ઉગમ બિંદુ કહેવાય, હે ઓ, તો આ જે પદ્ધતિ એમાં જે બિંદુ દર્શાવવામાં આવે છે એ જે શોધનારા કોણ હતા? રેને દ કાર્તે એ ગણિતશાસ્ત્રી હતા, એમણે આ પદ્ધતિ શોધી હતી। એટલે એમના માનમાં રેને દ કાર્તેના નામ પરથી આ જે પદ્ધતિ છે બિંદુ દર્શાવવાની, એ પદ્ધતિનું નામ આપવામાં આવ્યું કાર્ટેશિય યામ પદ્ધતિ બરાબર છે। આગળ કરીએ યામ સમતલની વાત। તો યામ સમતલ કોને કહેવાય? જે મેં તમને આગળ સમજાવ્યું એ જ કે આડી જે અક્ષ હોય એને કહેવાય એક્સ, ઊભી હોય એને વાય, જ્યાં બંને ભેગા થાય, જ્યાં બંને લંબ હોય ત્યાંને કહેવાય ઉગમ બિંદુ અથવા તો ઓરિજિન, જ્યાં 0 યામ મળે બરાબર છે। જુઓ અહીંયા સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી, આ રીતે જે જો ધ્યાનથી સમજજો, ફરી કહી દઉં હું તમને, આડી એટલે કે સમક્ષિતિજ, એને નામ આપવામાં આવે છે એક્સ, ઊભી અથવા તો શિરોલંબ કે જે એક્સ અક્ષને લંબ હશે એને કહેવાય છે વાય, અને જ્યાં એ બંને છેદે છે એને કહેવાય છે ઓ, અથવા એને કહેવાય ઉગમ બિંદુ અથવા તો ઓ બરાબર છે। તો જુઓ, સમતલમાં એક સમક્ષિતિજ આડી અને બીજી શિરોલંબ જે ઊભી છે ને શિરોલંબ, એવી બે પરસ્પર લંબ રેખાઓ દોરો, તેમના છેદ બિંદુને ઓ ને ઉગમ બિંદુ કહેવામાં આવે છે। સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોયું। આગળ જોઈએ, બંને અક્ષોને યામાક્ષો કહેવામાં આવે છે। એટલે એક્સ અને વાય અક્ષને ડાયરેક્ટ અલગ અલગ ના બોલવું હોય, એકમાં જ બોલવું હોય તો યામાક્ષો કહેવાય। શું કહેવાય? યામાક્ષો। સમતલને યામ સમતલ અથવા તો કાર્ટેશિયન સમતલ અથવા તો એક્સ વાય સમતલ કહેવાય છે। શું કહે છે તો સમજીએ। તો જો આ જે શિરોલંબ એટલે વાય અક્ષ, સમક્ષિતિજ અક્ષ એટલે એક્સ અક્ષ બરાબર છે,
એનાથી જો આ એક સમતલ બન્યું, આ બીજું સમતલ, આ ત્રીજું સમતલ અને આ ચોથું સમતલ, એવા કેટલા સમતલ મળ્યા? 4. તો એમાં જે આ 4 સમતલ મળ્યા એમાં પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. તો આ જે 4 સમતલ છે એમને સમતલના નામ કહેવું હોય તો એનું નામ છે યામ સમતલ, અથવા તો એ ના કહેવું હોય તો કાર્ટેશિયન સમતલ, અથવા એ પણ ના કહેવું હોય તો XY સમતલ. કેમ XY સમતલ? કેમ કે X અને Y થી બને છે એટલે XY છે. એટલે કયા આ સમતલના નામ કેટલા? 3. કયા કયા? તો યામ સમતલ, એ ના કહેવું હોય તો કાર્ટેશિયન સમતલ, એ ના કહેવું હોય તો XY સમતલ. આગળ જોઈએ તો જો આવી રીતે આલેખ હોય, બરાબર છે, તો આપણે જાણીએ છીએ કે આ રીતે આલેખ હોય. એમાં જો દરેક આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય, અહીંયા જ્યાં બંને છે તેને ઉગમ બિંદુ O અથવા તો ઓરિજિન, બરાબર છે, ઇંગ્લિશ નામ ઓરિજિન, ગુજરાતી નામ ઉગમ બિંદુ, બરાબર છે. પછી અહીંથી જો જમણી બાજુ જે સંખ્યા હશે એ બધી ધન હશે, ડાબી બાજુ સંખ્યા હશે ઋણ હશે, એ જ રીતે ઉપર હશે એ સંખ્યા ધન હશે, નીચે હશે એ ઋણ હશે. એક્સમાં ડાબી બાજુ ઋણ, જમણી બાજુ ધન, વાયમાં ઉપરની બાજુ ધન, નીચેની બાજુ ઋણ, બંને જ્યાં છેદે ત્યાં 0, બરાબર છે આટલું? ઓકે. હવે અહીંયા જો આ જે આ સમતલ છે એને પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ કહેવાય. આ રીતે નામ આપવામાં આવે છે. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, બરાબર છે. એમાં જે પહેલું ચરણ છે આપણે મોટા ભાગે આની અંદર જ કામ કરવાનું આવશે. આ બધા ચરણમાં આપણે બહુ ઓછું આવે છે, આ બીજા, ત્રીજા, ચોથામાં, પણ મોટા ભાગે કામ આ પહેલા ચરણમાં જ કરવામાં આવે છે. એટલે આપણે આને XY સમતલ જ નામ આપી દઈએ છીએ. શું નામ આપીએ છીએ? XY સમતલ, બરાબર છે. આગળ જોઈએ, સંખ્યા રેખા પરના બિંદુ અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ R વચ્ચે એક સંગતતાઓ છે. ડન. કે ભાઈ આ જે સંખ્યા રેખા, હવે આ એક જ રેખા હોય અને આપણે સંખ્યા રેખા કહીએ, અને એની સંખ્યા રેખા પર કોઈ એક બિંદુ હોય એને સંગત એક સંખ્યા મળે અને એક સંખ્યાને સંગત એક જ બિંદુ મળે, બરાબર છે. એ આગળ આપણે વાત કરી ગયા. આથી X અક્ષ તેમજ Y અક્ષ પરના પ્રત્યેક બિંદુની સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા છે. આ છે, જેમ કે અહીં જોઈ શકાય છે, આ બિંદુને સંગત 1, આ બિંદુને સંગત 2, આ બિંદુને સંગત 3. એ જ રીતે Y અક્ષ પર જોઈએ, આ બિંદુને સંગત 1, આ બિંદુને સંગત 2, આ બિંદુને સંગત 3. એના સિવાય બીજી કોઈ સંખ્યા ના આવી શકે. એ જ રીતે અહીંયા -1, આ બિંદુને સંગત -2, આ બિંદુને સંગત -3. આ O બિંદુને સંગત એક જ સંખ્યા હોય 0, બીજી કોઈ સંખ્યા ના હોય, બરાબર છે. ઓકે. આગળ જોઈએ, આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર O ની જમણી બાજુએ ધન સંખ્યાઓ, ધ્યાન રાખજો, ફરી એકવાર કહી દઉં છું, આ O અથવા તો 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, ઉપરની બાજુ ધન, નીચેની બાજુ ઋણ અને અહીંયા 0, બરાબર છે. તો જો બસ એ જ વાત છે. O ની જમણી બાજુએ ધન સંખ્યાઓ, કાં તો 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓનું નિરૂપણ થાય છે. તે જ રીતે X અક્ષ પર O ની જમણી બાજુએ ધન સંખ્યાઓ, બરાબર છે, અને 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલ છે. એટલે કે ધન સંખ્યાઓ કિરણ OX પર અને ઋણ સંખ્યાઓ OX ડેશ પર. જો આ જે ધન સંખ્યાઓ છે ક્યાં છે? OX કિરણ છે, એટલે અહીંથી જો આટલું કહો તો OX કિરણ. આ ઋણ સંખ્યાઓ છે તો O થી X ડેશ, આપા X આપવાનું, આપા X ડેશ, અહીંયા Y આપવાનું, Y ડેશ, તો OX ડેશ કિરણ, બરાબર છે, જેની ઉપર ઋણ સંખ્યાઓ આવેલી છે. એ જ રીતે અહીંયા પણ એવું જ થશે કે OY પર ધન, OY કિરણ પર ધન અને OY ડેશ પર ઋણ સંખ્યાઓ. તો જો Y અક્ષ માટે O ની ઉપરની બાજુએ ધન સંખ્યાઓ અને 0 ની નીચેની બાજુએ ઋણ સંખ્યાઓ આવેલ છે. એટલે કે ધન સંખ્યાઓ કિરણ OY પર અને ઋણ સંખ્યાઓ OY ડેશ પર આવેલ છે. કિરણો OX અને OY ને અનુક્રમે X અક્ષ અને Y અક્ષની ધન દિશા કહેવાય છે, બરાબર છે. જે ધન સંખ્યા હોય એને ધન દિશા કહેવાય, ઋણ સંખ્યા હોય એને ઋણ દિશા કહેવાય. તો જો તે જ રીતે કિરણો OX ડેશ અને OY ડેશને અનુક્રમે X અક્ષ અને Y અક્ષની ઋણ દિશા કહેવાય છે. આગળ જોઈએ, વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમયુક્ત જોડ A B ને સંગત બિંદુ LA અને MB અનુક્રમે X અક્ષ અને Y અક્ષ પર મળે છે. L માંથી X અક્ષને લંબ રેખા તથા M માંથી Y અક્ષને લંબ રેખા P માં છેદે તો P ને A B ને સંગત સમતલનું બિંદુ કહે છે. તેને સંકેતમાં P of AB વડે દર્શાવવામાં આવે છે. નાનાથી ઉલટું, કે જો આ રીતે બિંદુ આપેલું હોય અને તમારે દોરવું હોય તો સમતલના પ્રત્યેક બિંદુ P પરથી LA અને MB ના અક્ષો પરથી P માંથી અક્ષો પર લંબ દોરીને મેળવી શકાય છે,
બરાબર છે। તો હવે આ શું કહેવા માંગે છે, આને આપણે સમજવું છે। તો જો ધ્યાનથી સમજો અહીંયા કે આ છે આપણો, એક મિનિટ, આ છે આપણો એક્સ અક્ષ, આ છે આપણો વાય અક્ષ, આ છે આપણો વાય અક્ષ। બંને ધન દિશા જ લઈએ આપણે, ઋણ લેતા નથી, બરાબર છે। માની લો અહીંયા 0, આ 1, આ 2, આ 3, એ જ રીતે અહીંયા પણ હશે 1, 2 અને આ 3, બરાબર છે। માની લો આપણે અહીંયાથી 2, આને નામ આપી દીધું LA એટલે કે L2, અને આને નામ આપી દીધું અહીંયા 3 છે તો M3, બરાબર છે। હવે આનો સંગત બિંદુ અંદર કયું મળે, આ બંનેને દર્શાવતું, તો શું કરવું પડે કે જે અહીંયા L2 છે એમાંથી એક લંબ દોરવાનું, આ રીતે ઉપર થોડુંક વ્યવસ્થિત દોરીએ, આ રીતે, બરાબર છે। અને એવી જ રીતે M3 માંથી બીજો એક લંબ દોરવાનો, આ રીતે। હવે આ બંને જ્યાં છેદ્યા અહીંયા આ જે જગ્યા છે એ બિંદુનું નામ આપવું હોય તો એ બિંદુ જો પહેલાં લખાય એક્સ અક્ષ, એક્સ અક્ષ કયો છે અહીંયા 2, તો પહેલાં લખાય 2, અને બીજું અક્ષ હોય એ વાય અક્ષ હોય, એટલે ફરી વાય અક્ષ પર કયું બિંદુ છે 3। હવે આને દર્શાવવા માટે P એટલે P ઓફ 2, 3, જે આગળ તમને P ઓફ AB કીધેલું, LA LB MB આવું બધું કહેલું, બસ આ જ વાત છે, ખ્યાલ આવી ગઈ। કોઈ બી બે સંખ્યાઓ આપેલી હોય, એ બે સંખ્યાઓને અનુરૂપ બિંદુ શોધવું હોય તે બંને સંખ્યાઓ પરથી લંબ દોરવાના, એ બંને લંબ જ્યાં છેદે ત્યાં બંનેનો એક્સ, અને જો પહેલું લખાય એક્સ અક્ષ હોય, બીજું લખાય વાય અક્ષ હોય। અહીં એક્સ અક્ષ પર બિંદુ કયું હતું 2, તો પહેલાં 2 લખ્યા, બીજું બિંદુ કયું હતું વાય અક્ષ પર કયું બિંદુ હતું વાય, 3 હતું તો 3 બીજા પર વાય લખ્યા, ખ્યાલ આવી ગયો। બસ આ હવે આનાથી ઉલટું જો, ધ્યાનથી જોજો, આનાથી ઉલટું પણ થાય, કેવી રીતે તો સમજવાનો પ્રયત્ન કરીએ। માની લો કે અહીંયા આગળ કોઈ બિંદુ આપ્યું છે, આ તમને દેખાય છે, એ બિંદુ કયા, એ બિંદુનું નામ શું છે અથવા તો એ બિંદુ કયું છે એ આપણે જાણવું છે। તો શું કરશું, તો આ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ, સોરી, એ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ, તો આવી રીતે થશે, આ એક્સ અક્ષ પર લંબ દોર્યો આ બિંદુમાંથી આપણે, એ જ રીતે એ બિંદુમાંથી વાય અક્ષ પર લંબ, આ લંબ દોર્યો, લંબ એટલે એમની 90 અંશનો ખૂણો બનાવે, બરાબર છે। તો હવે તમને જોવા મળશે કે એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 2, તો આ બિંદુ કયું હશે 3, 2, ખ્યાલ આવે છે। તો આ રીતે આપણે આ શોધી શકીએ છીએ, બસ એ જે વાત હતી ત્યાં જે આપણે વાંચીને, બીજું કાંઈ હતું નહીં। હવે આગળ જોઈએ, અને એ જે એક્સ વાય કે જે એ બી લખીએ છીએ, કાં તો 2 3 લખ્યા 3 2 લખ્યા ને, એને ક્રમયુક્ત જોડ કહેવાય। એને શું કહેવાય, ક્રમયુક્ત જોડ, એટલે ક્રમમાં આવે, એક્સ વાય ક્રમમાં આવે છે ને તો ક્રમયુક્ત જોડ કહેવાય। તો જો વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ બીને સંગત અનન્ય બિંદુ P ઓફ એ બીને સમતલમાં છે, એટલે કે સમતલની અંદર એક જ એવું બિંદુ મળે, જેમ કે રેખા સમતલ, વાસ્તવિક સંખ્યા કાં તો સંખ્યા રેખા પર એક જ બિંદુ પર એક જ સંખ્યા મળતી હતી, એમ સમતલમાં એક જ બિંદુ પર એક જ ક્રમયુક્ત જોડ મળે, બરાબર છે। તથા સમતલના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ એ બીને વાસ્તવિક સંખ્યાને ક્રમયુક્ત જોડ છે। એટલે અહીંયા શું ધ્યાન રાખવાનું કે તમને એમ કીધું હોય કે 2 અને 3, અને તમે લખી નાખો પછી 2 અને 3 અને 2 લખો, તો આ બંને તમને એવું લાગતું હશે કે સરખા છે, પણ ના, બંને સરખા થાય નહીં, આ બંને અલગ અલગ છે। કેમ? કેમ કે આ એક્સ અક્ષ 2 દર્શાવે છે, આ એક્સ અક્ષ 3 દર્શાવે, સોરી, આ વાય અક્ષ 3 દર્શાવે છે, એ જ રીતે આ એક્સ અક્ષ 3 દર્શાવે છે, જ્યારે આ વાય અક્ષ 2 દર્શાવે છે, એટલે બંને એકબીજાથી અલગ અલગ છે, બરાબર છે। તો આ એક ધ્યાન રાખવાનું। પછી કહે છે એ ને પી નો એક્સિયમ, એટલે જે આ રીતે લખાય, તમે આ રીતે લખો તો આ જે છે એ એક્સિયમ કહેવાય, એ રહ્યો એ એક્સિયમ, બી રહ્યો એને વાય એમ કહેવાય।
જેમ કે આપણે લખીએ 3 અને 2 લખ્યું હોય તો આમાં એક્સ આમ કયો અને વાય આમ કયો, તો એક્સ આમ જે છે એ 3 છે અને વાય આમ કેટલો છે 2 છે. અથવા તો આને એક્સ વાય સ્વરૂપે લખ્યો હોય તો એક્સ આમ કયો એક્સ અને વાય આમ કયો તો વાય. બરાબર છે, બહુ સિમ્પલ છે. હવે જો એક્સ આમનું બીજું નામ છે કોટી અને વાય આમનું બીજું નામ છે ભુજ. તો જો એ ને પીનો એક્સિયામ કાં તો કોટી તથા બી ને પીનો વાયામ અથવા તો ભુજ કહેવામાં આવે છે. કોઈ પણ બિંદુનો એક્સિયામ અને તેનું વાય અક્ષને એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. બરાબર છે, કોઈ પણ બિંદુનો એક્સિયામ જે છે એ શું છે, તેની વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. એ કેવી રીતે, તો હું આગળ સમજાવું છું. જો એક્સ અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો તેનો એક્સિયામ ધન હોય. જો એક્સ અક્ષની ધન દિશામાં માપવામાં આવશે એ અંતર તો કેવું હશે, ધન હશે. જો એક્સ અક્ષની ઋણ દિશામાં માપવામાં આવશે તો એક્સિયામ ઋણ હશે, પણ અંતર તો ધન જ લેવાનું, કેમ કે અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં. હવે પહેલું શું કીધું એ સમજવું છે, તો સમજો. તો જો માની લો મારે કોઈ એક્સ અંતર શોધવું છે કે અહીંયા આપણે 3 છે, તો અહીંયા એક્સ અંતર શોધવું છે તો શું થાય, આ એક્સ અક્ષ અહીંયા વાય અક્ષ, તો આ અંતર શોધવું છે કેવી રીતે ખ્યાલ આવે, તો અહીંથી લઈને આટલે સુધીનું આટલું લંબ અંતર, તો આ જે અંતર છે એ બીજું કંઈ જ નહીં, આ શું છે એ 3 હશે. કેટલું હશે, 3. એટલે એક્સ વાય અક્ષ પર દોરેલો લંબ એટલે એક્સ એ બિંદુથી વાય અક્ષ પર દોરેલું લંબ અંતર છે. ખ્યાલ આવી ગયો, બસ એ જ વાત હતી. આગળ જોઈએ. હવે એ જ રીતે કે એક્સ ધન સમતલમાં હોય, એટલે કે એક્સ જો ધન હોય તો તમને અંતરે ધન મળશે ને એક્સ ઋણ હશે તો તમને એક્સ ઋણ મળશે. પછી આગળ જોઈએ. કોઈ પણ બિંદુનો વાય આમ તેનું એક્સ અક્ષથી વાય અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો તે અંતરને વાયની ધન દિશામાં માપવામાં આવે તો વાય આમ ધન હોય, તથા જો તે અંતરને વાય અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો વાય આમ ઋણ હોય. એટલે જે આગળ એક્સ અક્ષ માટે કર્યું એવી રીતે વાય અક્ષ, જો એક્સ અક્ષનું અંતર જે છે એ વાય અક્ષ પર લંબ હોય તો પછી વાય અક્ષનું અંતર પણ શું હોય, તો એક્સ અક્ષને લંબ ના હોવું જોઈએ. કેવી રીતે, તો જો સમજો. આ જે માની લો અહીં કોઈ બિંદુ છે, મારે એનું અંતર શોધવું છે વાય અક્ષના આધારે. તો વાય અક્ષની સામે તો હું શું કરીશ, તો એક્સ અક્ષ પર કોઈ એક લંબ દોરીશ. એનું અહીંયા કોઈ માની લો 1 છે, અહીંયા 2 આવતું હશે, તો આટલું અંતર કેટલું થશે, અહીંયા આ 2 હશે. ખ્યાલ આવે છે? તો બસ આ રીતે એને સમજવાનું હોય છે. બરાબર છે, ઓકે. આગળ જોઈએ. બિંદુના વાયામ લખતી વખતે પ્રથમ એક્સયામ અને તે પછી વાયામ લખવામાં આવે છે. પહેલા બિંદુમાં કયો યામ લખવામાં આવે છે, એક્સયામ, અને પછી વાયામ. યામને નાના કૌંસમાં લખવામાં આવે છે અને દાખલા તરીકે એક્સ વાય. બરાબર છે, તો આગળ આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ બી આપણે લખવો હોય તો માની લો આ કોઈ બિંદુ લખવું છે, તો કોઈ બિંદુને કઈ રીતે લખાશે, તો બિંદુ લખવું છે તો 5, 2. તો આમાં શું થઈ ગયું, આ 5 છે એક્સયામ છે જેને બીજું નામ કોટી છે, આ 2 છે વાયામ છે જેનું બીજું નામ છે ભુજ. બરાબર છે, તો આ પહેલો એક્સયામ, બીજો વાયામ. બરાબર છે, આ યાદ રાખવાનું. આગળ જોઈએ સ્વાધ્યાય 3.1. બહુ સિમ્પલ છે, યાદ રહી જશે, સમજી શકશો. તો શરૂ કરીએ સ્વાધ્યાય 3.1. પ્રશ્ન નંબર 1. બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો. માની લો એમ કહે છે કે આપણા ઘરમાં, એટલે કે મારા ઘરના મારા ટેબલ પર કોઈ ટેબલ લેમ્પ છે, એનું મારે સ્થાન દર્શાવવું છે. તો હું શું કરીશ, તો મારા ઘરમાં જઈશ, એ મારો બેડરૂમ શોધીશ, એ બેડરૂમની અંદર કાં તો બેડરૂમ મારો છે કિચનની બાજુમાં છે અથવા તો મેન હોલની બાજુમાં છે, એ બાજુમાંથી એની અંદર ડાબી બાજુ કે જમણી બાજુ કે ગમે તે, કે પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં કોઈ જગ્યાએ ટેબલ રાખેલું છે એ ટેબલ વર્ણવીશ. કાં તો પછી એવું કહીશ કે ભાઈ સોફાની બાજુમાં, કાં તો પછી બેડની બાજુમાં, કાં તો કોઈ બી મારા ઘરની જમણી બાજુની, મારા રૂમની બારીની બાજુમાં, કાં તો બારીની નીચે, કોઈ બી રીતે. જરૂરી નથી કંઈ જે આપેલું છે એ જ રીતે વર્ણવી શકાય, કોઈ બી રીતે વર્ણી શકાય. પછી તમે એને દર્શાવ્યા બાદ પછી એવું કહી શકો કે ભાઈ ત્યાં મારું ટેબલ છે, એ ટેબલની ઉપર જમણી બાજુ, આપણે જ્યાં ઊભા રહીશું એની જમણી બાજુ કે ડાબી બાજુ એક લેમ્પ છે,
એ રીતે પણ વર્ણવી શકાય. અહીંયા તમે ધ્યાનથી જોજો. સૌપ્રથમ હું તે વ્યક્તિને સમજાવીશ કે મારું અભ્યાસ ટેબલ એક કાર્ટેશિયન સમતલનું પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ કેમ કે પ્રથમ ચરણમાં એક્સ અને વાય બંને ધન હોય. પ્રથમ ચરણ કેમ કે એક્સ અને વાય પ્રથમ ચરણમાં કેવા હશે? ધન. એટલે અંતર જ્યારે પણ માપવાનું હોય તો મોટા ભાગે પ્રથમ ચરણમાં જ આપણે કામ કરવાનું થાય. એટલે મેં તમને પહેલાં જ કીધું કે આપણે જે પણ કામ કરશું એ પ્રથમ ચરણમાં જ મોટા ભાગે કામ કરશું. બરાબર છે? ઓકે. તો મારા ઘરનું એટલે અભ્યાસ ટેબલ છે કેવું છે? પ્રથમ ચરણ છે, જેમાં મારી નજીક હોય તે ધાર કે એક્સ અક્ષની ધન દિશા છે. બરાબર છે? જેમાં મારી જે નજીકની ધાર છે એ એક્સ અક્ષની ધન દિશા છે, તથા મારા ડાબા હાથની ધારની તરફ વાય અક્ષની ધન દિશા છે. એટલે જે ટેબલ છે એ ટેબલની જે એની નજીક છે એ ધાર છે એક્સ અક્ષ, અને એની બાજુમાં જે ધાર આવે છે એ વાય અક્ષ છે. ઓકે. એટલે સમજવું હોય તો જો સમજાવું. માની લો આ ટેબલ છે ચોખંડું. હવે એ વ્યક્તિ અહીં બેઠો છે તો એની જે નજીક કઈ થઈ ગઈ? આ ધાર થઈ ગઈ. તો આ ધાર છે એ એક્સ અક્ષ છે, અને આ એનાથી ઊભી અક્ષ એટલે એ વાય અક્ષ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? ઓકે. પછી કહે છે હવે હું મારી નજીકની ધારની ટેબલ લેમ્પનું અંતર માપીશ. એટલે કે જે નજીકની ધાર છે અહીંથી ટેબલનું અંતર માપશે. ધારો કે તે વાય સેન્ટીમીટર છે. તે કેટલું સેન્ટીમીટર છે? વાય સેન્ટીમીટર. એટલે હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું, ધ્યાનથી જોજો. વાય સેન્ટીમીટર છે. ત્યારબાદ હું મારા ડાબા હાથ તરફની ડાબો એટલે કે આ સાઈડ થઈ ગયું. ઓકે. ડાબા હાથ તરફની ધારથી ટેબલનું અંતર માપીશ. ધારો કે તે એક્સ સેન્ટીમીટર છે. એટલે જો સમજાવો. આ થઈ ગયો ટેબલનો વાય અક્ષ, આ થઈ ગયો ટેબલનો એક્સ અક્ષ. ટેબલમાં લેમ્પ અહીંયા છે, એ ટેબલથી એક્સ અક્ષ સુધીનું અંતર, ટેબલ લેમ્પથી એક્સ અક્ષ સુધીનું અંતર કેટલું કહ્યું આપણને? વાય સેન્ટીમીટર. એટલે અહીંયા વાય સેન્ટીમીટર, સોરી, આટલું જે અંતર છે આટલું એ કેટલું છે? વાય સેન્ટીમીટર. તો આ વાય સેન્ટીમીટર. પછી ટેબલથી લેમ્પથી વાય અક્ષ સુધીનું અંતર કેટલું છે? એક્સ. બરાબર છે? એટલે આટલું અંતર જો એક્સ હોય તો આટલું અંતર પણ કેટલું થશે? એક્સ જ થશે. તો અહીંયા એક્સ આવશે. આટલું અંતર જો વાય થતું હોય તો આટલું અંતર કેટલું થશે? એ પણ વાય થશે. એટલે અહીંયા વાય આવશે, કેમ કે આને લંબ દોરેલો છે. આગળ પણ આપણે જોઈ ગયા કે ભાઈ જે બિંદુ હોય એ બિંદુથી એક્સ અક્ષ પર જે લંબ હોય, લંબ અંતર હોય એ કોનું માપ આપશે? વાય આયામનું. અને બિંદુથી વાય અક્ષ સુધીનું લંબ અંતર તે શેનું માપ આપશે આપણાને? એક્સ આયામનું. તો થઈ ગયું. તો હવે બિંદુ જો તમે તો અહીંયા ધ્યાનથી જોશો તો પહેલાં એક્સ આયામ લખાય. તો એક્સ આયામ કયો મળ્યો? એક્સ. અને વાય આયામ મળ્યો વાય. ખ્યાલ આવે છે? તો લેમ્પનું જે બિંદુ છે કયું છે? એક્સ વાય. આગળ જોઈએ આપણે, સમજીએ. હવે હું ટેબલ લેમ્પનું સ્થાન વણવા માટે જણાવીશ કે મારી નજીકની ધારથી વાય સેન્ટીમીટર દૂર અને મારા ડાબા હાથ તરફની ધારથી એક્સ સેન્ટીમીટર દૂર છે. આ રીતે બે સ્વતંત્ર માહિતી પરથી ટેબલ પર રહેલ કોઈ ટેબલ લેમ્પનું સ્થાન ચોકસાઈપૂર્વક વર્ણવી શકાય. બરાબર છે? એ જ રીતે જો તમને એવું કહે કે તમારો ક્લાસરૂમમાં તમારું સ્થાન ક્યાં છે, તો તમે શું કહેશો? જે દરવાજાનું સ્થાન છે એ દરવાજાના સ્થાનની જે ઊભી અક્ષ દેખાશે એ હશે વાય, આડી હશે એ એક્સ, અને તમારું માની લો તમે જ્યાં બેઠા છો ત્યાંથી એક્સ અક્ષ પર 2 મીટરનું અંતર છે, અને તમે જ્યાં બેઠા છો એટલે ત્યાં સુધીનું અંતર 2 મીટર, અને તમે જ્યાં બેઠા છો ત્યાંથી વાય અક્ષ સુધીનું અંતર કંઈક, સોરી ફરી એકવાર, તમે જ્યાં બેઠા છો ત્યાંથી એક્સ અક્ષ સુધીનું અંતર કંઈક માની લો 10 મીટર છે, અને તમે જ્યાં બેઠા છો ત્યાંથી વાય અક્ષ સુધીનું અંતર કંઈક છે 2 મીટર. તો અહીંયા એક્સ એમ કયો થશે? 2 મીટર, અને વાય એમ થશે 10 મીટર. એટલે ખ્યાલ આવી ગયો? અને કેમ કે આગળ જોયું કે એક્સ અક્ષ સુધીનું લંબ અંતર એટલે વાયામ આપે, અને વાયામ સુધીનું લંબ અંતર એ આપણાને એક્સ અક્ષ આપે. તો એક્સ એમ સુધીનું લંબ અંતર કેટલું છે? એક્સ એમ સુધીનું 10 મીટર. તો વાયામ કયો થઈ ગયો? 10, અને એક્સ એમ કયો થઈ જશે? 2 મીટર. એટલે 2, 10 એ તમારું સ્થાન હશે તમારા ક્લાસરૂમમાં. ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2.
શેરીનો નકશો અથવા તો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે એટલે કે બંનેને ટચ કરે છે, કાપે છે, અડકે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓમાં અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ આ રીતે બંને એકબીજાને છેદે છે. બરાબર છે? ઓકે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાને સમાંતર છે. બાકીની બધી જ શેરી કેવી છે? સમાંતર, એટલે કે એમને છેદતી નથી અને પરસ્પર 200 મીટર દૂર રહે છે. દરેક દિશામાં 5 શેરી છે. દરેક દિશામાં એટલે કે ઉત્તરમાં 5, દક્ષિણમાં 5. ઉત્તરમાં 5 હોય તો દક્ષિણમાં 5 જ હોય, પૂર્વમાં 5 હોય તો પશ્ચિમમાં 5 જ હોય. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લે તમારી નોટબુકમાં શહેરનું આકૃતિ ચિત્ર દોરો. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું લઈશું અંતર આપણે? 200 મીટર. રસ્તાઓ કે શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. ઓકે, એટલે કે શેરીઓને દર્શાવવી હોય તો આમ સીધી લીટી જ કરી દેવાની. બરાબર છે? ઓકે. એના શેરીઓ અથવા તો રસ્તાઓને. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી રીતે 2 શેરીઓ બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણને તે છેદતી શેરી 2, 5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો જો પહેલાં તો ઉપરનું જે આપ્યું છે એના આધારે દોરીએ તો ઉપર શું કહેલું આપણને કે એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે અને આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશામાં આ રસ્તાની સમાંતર છે. તો જો આ શહેરનું મુખ્ય કેન્દ્ર બંને આ જગ્યાએ છેદે છે. હવે એ બંનેને આધારે જો અહીંયા સમાંતર શેરીઓ 5 છે, એ જ રીતે સમાંતર આ જે રસ્તો છે એ રસ્તાને કેટલી સમાંતર શેરીઓ છે? 5 શેરીઓ. અને એ જ રીતે આ જે રસ્તો છે એને રસ્તા એકને સમાંતર કંઈક 5 શેરીઓ સમાંતર છે. થઈ ગયું? હવે શું કહે છે? જો અને આપણે જે પ્રમાણમાપ છે એ લઈ લીધું. હવે એમાં જો એવું કહે છે કે જો 2 અને 5 કયું હોય તો આ રીતે દર્શાવાય. આ છે 2 અને આ છે 5. 2 એટલે કે રસ્તા 2 પર આ બીજી શેરી, અહીંયા આ 1, આ 2 તો આ બીજી, અને આ 5 એટલે 1, 2, 3, 4 અને 5 તો આ 5. જો આ રીતે દર્શાવવામાં આવે તો પછી પ્રશ્ન નંબર 1, કેટલીક છેદતી શેરીઓનું નામાભિમાન 4, 3 તરીકે થઈ શકે અને કેટલી છેદતી શેરીઓનું નામાભિમાન 3, 4 તરીકે થઈ શકે? તો જો પહેલું કહે છે 4, 3. તો 4, 3ની વાત કરીએ તો જો 1, 2, 3 અને 4. 4, 3 છે તો એક્સયામ કેટલો છે? 4. તો આ એક્સયામ લે તો અહીંયા 4, એથી લંબ, અને બીજું 3, વાયયામ કેટલો? 3. તો 1, 2 અને 3 તો 3. આ બંને અહીં છેદે છે તો ખાલી 4, 3 તમે એક જ વખત દર્શાવી શકો, બીજી એકેય વાર દર્શાવી શકો નહીં. એટલે આ 4, 3માં શું છે? તો રસ્તા 2 પર જે ચોથી શેરી છે એ અને રસ્તા 1 પર ત્રીજી શેરી છે, બંનેનું આ બિંદુ છે. બરાબર છે? એ જ રીતે 3, 4ની વાત કરવી છે તો 3, 4માં જો પહેલાં 3 તો રસ્તા 2 પર પહેલાં 3 ત્રીજી શેરી તો આ રહી, તો પહેલી, બીજી અને ત્રીજી તો આ ત્રીજી શેરી, અને 4 એટલે વાયયામ એટલે વાય પર જતા રહીશું તો 1, 2, 3 અને 4 તો અહીંયા. તો આ બંને જ્યાં છેદે છે એ બંનેનું એક ભેગા થતું બિંદુ છે. બરાબર છે? એટલે જો અહીંયા શું કહે છે? છેદતી શેરી પહેલા માટે છેદતી શેરી પૈકીઓ એક અને માત્ર એક જ અનન્ય નામાભિમાન 4, 3 તરીકે થઈ શકે છે, કારણ કે તે બિંદુ ઉત્તર દક્ષિણ દિશામાં જતી ચોથી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં જતી ત્રીજી શેરીનું છેદ બિંદુ છે. બરાબર છે? આપણે 2 સ્વતંત્ર માહિતીનો ઉપયોગ કરતા હોવાથી શેરીઓને દરેક છેદ બિંદુનું અનન્ય રીતે XY નામાભિમાન કરી શકીએ છીએ, એટલે કે માત્ર એક જ એવું બિંદુ તમને મળશે. એ જ રીતે જો 3, 4ની વાત કરીએ તો છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એકનું જ અથવા તો અનન્ય નામાભિમાન એટલે કે એક જ એવું તમને બિંદુ મળશે સમતલમાં કે જે 3, 4 હશે તરીકે થઈ શકશે, કારણ કે તે બિંદુ ઉત્તર દક્ષિણ દિશામાં જતી ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં જતી ચોથી શેરીનું છેદ બિંદુ છે. બરાબર છે? કે જેથી આપણે તેને આ રીતે એક અને માત્ર એક જ એવું નામાભિમાન કરી શકીએ. બીજી કોઈ શેરીને આવી રીતે દર્શાવી શકાય નહીં. બરાબર? હા, બીજી કોઈ શેરીઓને દર્શાવાય પણ આ નામથી ના દર્શાવાય, 3, 4થી કે 4, 3થી ના દર્શાવી છે, એનું નામ અલગ મળશે.